નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। હાલમાં વરસાદની મોસમ જમાવટ કરી રહી છે અને વનવગડાએ લીલીછમ હરિયાળી ઓઢી લીધી છે। ત્યારે તમારા ઘર આંગણાની શોભા વધારવા માટે નખત્રાણા નગરમાં ફૂલઝાડ વેચવાવાળા આવી ગયા છે। દેશભરમાં એક પેડ માં કે નામ ઝુંબેશ ચાલી જ રહી છે। તેમાં એક ફૂલઝાડ તમારા બાળકના નામે પોતાના જ ઘરમાં નહીં વાવો? ઘરમાં હસતું રમતું બાળક અને ખીલતા ગુલાબની જરા કલ્પના કરી જુઓ। તમે નોર્થ ઈસ્ટ, ઉત્તરાખંડ કે કેરાલા ગમે ત્યાં જાઓ, ગરીબ માણસના ઘરે પણ 20-25 ફૂલઝાડના કુંડા તો જોવા મળશે જ। આપણી પાસે પાણી કે જગ્યાની નથી એવું નથી, ઘરની બહાર શેરીમાં જરા નજર કરજો। નખત્રાણાના પર્યાવરણ પ્રેમી મોરજરવાળા સુભાષભાઈ જોશીએ તો ફૂલઝાડ લઈ લીધા। તમે ક્યારે લો છો? તમે પોતે પ્લાન્ટ થી તૈયાર કરેલા છે? નહીં, આપણે પુનાથી ગાડી મંગાવીએ। અને આ જે છે એનો ગ્રોથ એવરેજ સારો રહે? ગ્રોથ એકદમ સારા થાય, આમ મોટા ફૂલ આ થાય। બધા આ બધા ગુલાબ વિદેશી છે। વિદેશી, પછી આ બધા દેશી છે। દેશી। અને આને આ આપણે 100 પીસનું ઝાડ છે। આ ઊંચું આટલું થાય પણ આમ દડા જેવું સારું થાય। પછી ઓક્સિજન વધારે ઓક્સિજન આપે, એના માટે વધારે ઓક્સિજન આપે એ ઓલા છે, આ બધું પેલા એ જસ્ટ પ્લાન્ટ કહેવાય। બરાબર। અને એને તડકામાં રહી શકે કે ના રહી શકે? તડકામાં એ ના રહે, એ ઘરમાં રાખવાના છે। આ બાજુ રહ્યા એ તડકામાં રાખવાના છે। અને એવરેજ નખત્રાણામાં પહેલી વખત આવ્યા છે। કેટલી જાતના રોપા લાવો છો? આપણે લઈ આવીએ 20-25 જાતના રોપા લઈ આવીએ। વધારે ગુલાબ આવે છે, જાસુ આવે છે, પછી આપણે મોગરા આવે છે એ હાલે છે, પછી આપણે કરોટન આવે એ વધારે હાલે। તમે કયા રોપા માટે આવ્યા છો? મેં મુખ્યત્વે ગુલાબ, પછી બદામ અને આસોપાલો। કેટલા રોપા ખરીદ્યા છો? મેં લગભગ 5 લીધા છે અને હજી 3-4 8 થી 10 રોપા લેવાના। અને હા, ઘરે પણ ત્યાં બોરસલી, પછી ઉમરો, લીમડા અને આસોપાલવના બીજા વધારાના ઝાડ લગભગ 15 ઝાડ પિંજરા લગાવીને લગાવેલા છે। હા, અલગ અલગ બધી રાષ્ટ્ર હોય। 100 રૂપિયાથી શરૂ થાય, 100 રૂપિયાથી શરૂ થાય, પછી આપણે 200-250 લગનના છોડ આપણે વેચીએ।